નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. આઝાદીના લડવૈયા, ઘડવૈયા અને શહીદોએ આ દેશ માટે કરેલી કલ્પના અને જોયેલું સપનું સાકાર થાય, સિદ્ધ થાય તેવી સારાએ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન. સજ્જનો, આજની ચર્ચાની શરૂઆત શક્તિ પંપના આવેલા ડિસેમ્બર 2024 ક્વાર્ટરના રિઝલ્ટથી કરીએ તો માર્કેટે છેલ્લા 4 મહિનાથી નેગેટિવ રિટર્ન આપ્યું હોવા છતાં આ કંપનીએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 56.62% રિટર્ન આપ્યું છે. કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 496 કરોડનું સેલ્સ હતું, તે ત્યાંથી વધીને 649 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 45 કરોડથી વધીને 104 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 101 કરોડ હતો. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 76 કરોડ હતો તે ત્યાંથી 65 કરોડ થઈ થોડો ઘટીને 24 કરોડ થયો. ત્યાર પછી 142 કરોડ અને 388 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સ્ટોક પ્રાઇસ CAGR 127% છે અને છેલ્લા 1 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR તો 551% છે. આ કંપનીએ રોકાણકારોને મલ્ટીબેગર કહી શકાય તેવું રિટર્ન આપ્યું છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. બોરોવિંગ 162 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 922 કરોડ છે. માર્કેટ કેપ 13,821 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 35 છે. ROC 31% છે. ROE 24% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.57% છે. FII 3.16% છે. DII 5.27% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 40% છે. દરેક પ્રકારના પાણીના પંપ જેવા કે મોનોબ્લોક પંપ સેટ, સબમર્સિબલ મોટર વગેરે અલગ અલગ જરૂરિયાત મુજબ, જેમ કે ખેતીવાડી, રેસિડેન્ટ બિલ્ડિંગ, ઉદ્યોગોની જરૂરિયાતમાં વપરાતા કોમર્શિયલ બિલ્ડિંગ વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવતા તથા સોલાર પંપ પણ આ કંપની બનાવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી પણ કંપનીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો PNGS ગાર્ગી ફેશન જ્વેલરી લિમિટેડ. આ કંપનીનું રિઝલ્ટ સારું આવ્યું છે. જેને આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 17 કરોડ 78 લાખનું હતું તે ત્યાંથી વધીને 36 કરોડ 24 લાખ થયું છે અને નેટ પ્રોફિટ 3 કરોડ 16 લાખથી વધીને 9 કરોડ 15 લાખ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2022માં 1 કરોડ હતો, ત્યાંથી વધીને 5 કરોડ 8 કરોડ થઈ અને 27 કરોડ થયો છે. આ કંપનીનો છેલ્લા 3 વર્ષનો સેલ્સ ગ્રોથ CAGR 1615% છે, જેને જબરજસ્ત સેલ્સ ગ્રોથ કહેવો પડે સામાન્યપણે. બોરોવિંગ 3 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 76 કરોડ છે. 2009માં સ્થપાયેલી આ જ્વેલરી કંપની છે. માર્કેટ કેપ 1540 કરોડની છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.23% છે. DI 1% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.76% છે. પી રેશિયો 56 છે. ROC 43% છે. ROE 36% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ભવિષ્યમાં 1 રૂપિયાની ફેસ વેલ્યુ સુધી આ સ્ટોક સ્પ્લિટ થઈ શકે છે. આ કંપનીનો એક ઘણો મોટો પ્લસ પોઈન્ટ એ છે સજ્જનો કે ડિસેમ્બર 2022થી લઈ અને આજ સુધીમાં, એટલે કે લગભગ 2 વર્ષના સમયગાળામાં રોકાણકારોને 2057% જેટલું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે આ કંપનીએ. 2 વર્ષમાં 2057%. તો સજ્જનો, આ કંપની પણ એક અભ્યાસ કરવા જેવી ખરી. આગળની કંપની છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરેના. આ કંપનીનું પણ ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં
જે સેલ્સ 734 કરોડ હતું તે ઘટીને 710 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 85 કરોડથી ઘટીને 71 કરોડ થયો છે. રિઝલ્ટ કંઈ ખાસ વખાણવા લાયક નથી આવ્યું આ કંપનીનું. આગળની કંપની છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. ડિસેમ્બર 24 ક્વાર્ટરના આવેલા રિઝલ્ટને જો આપણે સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 2736 કરોડ હતું તે વધીને 4113 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 375 કરોડથી વધી અને 528 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2022માં જે નેટ પ્રોફિટ 1130 કરોડ હતો તે ત્યાંથી વધીને 1428 કરોડ 1535 કરોડ થઈ અને 1973 કરોડ થયો છે. માર્કેટ કેપ 44,256 કરોડની છે. કંપની ઠીક કહી શકાય. આગળની કંપની છે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ. ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 8,922 કરોડ હતું તે વધીને 10,090 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,874 કરોડથી વધીને 2,153 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 2,499 કરોડ હતો તે ત્યાંથી વધીને 2,721 કરોડ 6,020 કરોડ 7,399 કરોડ થઈ અને 9,456 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 28% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 29% છે. માર્કેટ કેપ 99,176 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 12 છે. ROC 11% છે અને ROE 16% છે. ડિવિડન્ડ yield આ કંપનીની 1.71% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 25.40% છે. FII નું હોલ્ડિંગ આ કંપનીમાં 53.08% છે. DI 15.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 5.58% છે. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.